દાહોદમાં પોલીસ કર્મીની પત્નીએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। દાહોદ એ ડિવિઝનમાં એલઆઈબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે। 7 અને 3 વર્ષના બાળકની હત્યા બાદ ઝેરી દવા પી લીધી હતી અને મહિલાને ગંભીર હાલતમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાઈ છે। દાહોદ બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। કયા કારણોસર પગલું ભર્યું તે તપાસનો વિષય છે અને આ ઘટનાને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। દાહોદની વાત છે। બે બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મીની પત્ની આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। 7 અને 3 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી અને બાદમાં માતાએ ઝેરી દવા પી લીધી અને દાહોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર પણ મચી ગઈ છે અને આ કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના દાહોદની છે। દાહોદમાં બે બાળકોને મોતને ઘાટ ઉતારીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મીની પત્ની આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને કયા કારણોસર આ આત્મહત્યા કરી છે તેને લઈને પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે। તો આ સાથે લાઈવ જોડાઈ ગયા છે હરેશ ગજ્જર। હરેશ, જણાવશો કે બે બાળકોને મોતને ઘાટ ઉતારીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો પોલીસ અત્યારે કઈ દિશામાં કામ કરી રહી છે આ અંગે? જો વાત કરીએ તો આજે દાહોદ પંથકમાંથી બે અતિ કાળજુ કંપાવનારી ઘટનાઓ સામે આવી રહી છે। પ્રથમ ઘટનાની વાત કરીએ તો પોલીસ પત્નીએ પોતાના બે માસૂમ સંતાનોને ઝેર પીવડાવી અને તડપાવી એમના મોત નીપજ્યા બાદ પોતે પણ ઝેર ઘોળ્યું હતું અને ગંભીર હાલતમાં પડોશીઓએ તેને દવાખાને ખસેડી હતી। બીજી વાત કરીએ તો બીજા કિસ્સામાં એક માતાએ પોતાના 4 વહાલસોયા સંતાનો સાથે કૂવામાં પડતું મૂકી આત્મહત્યા કરી છે અને 5 લોકોના મોત નીપજ્યા છે। શરૂઆતથી જો વાત કરીએ ભૂમિ કે જે રીતે ગુજરાતમાં પારિવારિક ઝઘડાઓ વધતા જાય છે અને પારિવારિક ઝઘડાઓના કંકાશમાં આત્મહત્યાના કિસ્સાઓમાં પણ વધારો દિન પ્રતિદિન થઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાંથી આજે એક દુઃખદ ઘટના આવી છે જ્યાં પોલીસ પરિવારનો હસતો રમતો માળો વિખેરાઈ ગયો છે। એક માતાએ પોતાના 7 વર્ષના અને 3 વર્ષના નાના સંતાનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી અને મોતનું વાલે કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજુબાજુના લોકો જોઈ જતાં તેમને તાત્કાલિક પોલીસ પત્નીને હોસ્પિટલમાં ખસેડી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી। હાલ આ સમગ્ર માહિતીને લઈને પોલીસ બેડામાં પર ચકચાર મચી જવા પામી છે, કારણ કે જ્યારે પ્રજાના રક્ષકના ઘરે જ આવો જ્યારે બનાવ બને ત્યારે ખરેખર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। સમગ્ર મામલે હાલ દાહોદ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે કારણ ઘરેલું કંકાસનું જ સામે આવ્યું છે, પરંતુ ઘરેલું કંકાસના કારણે કે કોઈ પછી બીજા દિશાના કારણે એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ। હવે હરેશ, સવાલ અહીંયા એ પણ થાય છે કે દાહોદ પોલીસ સમગ્ર મામલે તપાસ તો હાથ ધરી રહી છે અને તમે કીધું એ રીતે કે ઘર કંકાસ જ હોઈ શકે કે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે। પોલીસ તપાસ જે રીતની અને પૂછપરછ કરી રહી છે તેમાં કોઈ એવી મજબૂત કડી હાથમાં આવી છે? જે ચોક્કસથી જણાવી દઉં, હાલ તો જે રીતે પત્ની જીવન મરણ વચ્ચે દવાખાનામાં હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહી છે અને પોલીસનું ખાસ કહેવું છે કે જ્યારે પોલીસ પત્નીને ભાન આવશે ત્યારે જ સાચી હકીકત અને સાચી માહિતી સામે આવશે, પરંતુ હાલ પોલીસે સમગ્ર દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે। ખાસ કરીને ઘર કંકાસની વાત ઉપર પોલીસે ભાર મૂક્યો છે, કારણ કે અવારનવાર થતા છાસવારે થતા ઝઘડામાં આવા આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, પરંતુ જ્યારે પોલીસ પત્નીને ભાન આવશે ત્યારે જ સાચી હકીકત સામે આવશે। બિલકુલ હરેશ, આભાર સમગ્ર વિગત માટે।